જે માણસ સમજી જાય કે આપણું કંઈ જ નથી, એક દિવસ બધું જ છોડીને ચાલી નીકળવાનું છે, એ માણસ જીવન જીવવાની કળા શીખી જાય છે. એને દુઃખો કે સુખોથી કંઈ જ ફેર પડતો નથી. નફરત, ઈર્ષા અને વેર ઝેરનો ભરાવો મગજમાં ભેગો નહીં કરતા. સમયે સમયે સાફ અને ખાલી કરતા રહેજો. જો કચરો ઝાઝો જમા થશે તો સંબંધોની નળીઓ ફાટશે, તૂટશે અથવા લીકેજ થશે, જેની અસર બધે જ થશે. સૌથી વધુ નુકસાની સ્વયંને જ આવશે. સિરિયલ અને જિંદગીમાં ઝાઝો ફરક નથી. જેવી મજા આવે ને, સમજાય ત્યાં તો સીન બદલી જાય. નવા તુક્કાઓ, નવા વળાંકો આવે. એક રહસ્ય પૂરું થાય અને બીજું ખુલે. એક પ્રશ્ન સોલ્વ થાય ને બીજો ઊભો થાય. સુખ અને દુઃખ બંને સાથે જ ચાલે. સાબુથી, લિક્વિડથી કપડાં ધોઈ શકાય, વાસણ સાફ થાય, ઘર સાફ થાય, પણ માણસના મનને સાફ અને ચોખ્ખું કરવું મુશ્કેલ છે. વિચારોનો ભેદ હોય તો ઉકેલી શકાય છે, પણ મનના ભેદભાવને ઉકેલવા ઘણા અઘરા છે. જેટલી નુકસાની માણસને વેર ઝેર, નફરત કે બદલો લેવામાં આવી છે, એટલી નુકસાની પ્રેમ, લાગણી કે માફ કરવામાં નથી આવતી. યુદ્ધ, લડાઈ કે ઝઘડવાથી માણસ ક્યારેય ક્યાંય પણ જીત્યો નથી, પણ સ્નેહ, શાંતિ અને સમજણપૂર્વક ચાલેલા માર્ગ પર જરૂર વિજય મળે છે.